વડોદરામાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે। કર્મચારીઓએ કાળી પટ્ટી લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે। તમામ કર્મચારીઓ તારીખ 18 થી 20 તારીખ સુધી વિરોધ કરવાના છે। આ ઉપરાંત કર્મચારીઓ આગામી 29મી જાન્યુઆરીએ શહેરમાં મહારેલી અને મહાસભાનું આયોજન કરશે। સંવાદદાતા અભિષેક પંચાલ વધુ માહિતી આપી રહ્યા છે। અભિષેક, કર્મચારીઓની શું માંગ છે અને હડતાલમાં તેઓની મુખ્ય રજૂઆત કઈ છે? શિવાની, બિલકુલ ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા જે 7મો પગાર પંચ તેમજ ભથ્થું અને વિવિધ પડતર માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓની જે માંગ હતી તે સંતોષવામાં આવી ન હતી। તેના જ કારણે 2 દિવસ સુધી આ જે કર્મચારીઓ છે તેઓ પોતાની સાથે કાળી પટ્ટી ધારણ કરીને પોતાનું કામ કરનાર છે અને આગામી 29મી તારીખને એક મોટી રેલીનું આયોજન કરીને સરકાર સામે કર્મચારીઓએ બાયો ચડાવી છે। કર્મચારીઓની એક જ માંગ છે કે 7મો પગાર પંચનું જે અમલીકરણ કરવાનું હતું તે થઈ ગયું છે, પરંતુ તેમનો જે પગાર હજુ નથી મળ્યો અને વિવિધ પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી બાકી છે, જેથી કાળી પટ્ટી પર કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શિવાની, અભિષેક, આભાર સમગ્ર માહિતી માટે। તો 18 થી 20 તારીખ સુધી વિરોધ કરશે। ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો છે।